Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the mass spectroscopy. Mass spectroscopy વિશે આપણે કમ્પ્લીટ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. અને માસ સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કેના માટે થશે તો કે કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ છે તો એનું મોલેક્યુલર વેઇટ ડિટરમાઇન કરવા માટે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થાય, અથવા તો કોઈ મિક્સચર છે એમાં કયા કયા માસના કમ્પોનન્ટ પ્રેઝન્ટ છે એ ડિટરમાઇન કરવા માટે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થશે. Now the next type of the spectroscopy is infrared spectroscopy. Infrared spectroscopy એટલે કે એની અંદર કયા લાઇટનો યુઝ થશે? ઇન્ફ્રારેડ લાઇટ. આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર અલગ અલગ લાઇટના રિજિયન જોયા હતા. ઇન્ફ્રારેડ લાઇટ છે એ ક્યાં આવશે તો કે યુવી વિઝિબલની નીચે. ઓકે, યુવી વિઝિબલ લાઇટની નીચેના જે રિજિયન છે ઇટ ઇઝ ધી ઇન્ફ્રારેડ લાઇટ. માઇક્રોવેવ અને અલ્ટ્રાવાયોલેટ વેવ્સ બંને વચ્ચેનો રિજિયન છે જે વેવલેન્થનો એ ઇન્ફ્રારેડ લાઇટનો રિજિયન છે. સો એની વેવલેન્થ રેન્જ કેટલી હશે તો કે 700 નેનોમીટર ટુ 100 માઇક્રોમીટર અથવા તો 25 માઇક્રોમીટર જેટલી રેન્જમાં ઇન્ફ્રારેડ રેડિયેશન હોય છે. અને ઇન્ફ્રારેડ રેઝનું જ્યારે એબ્સોર્પ્શન થશે તો ઇટ વિલ લીડ્સ ટુ ઇન ધી ચેન્જ ઇન ધી વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીઝ. ઓકે, વાઇબ્રેશન જે બોન્ડના હોય છે, કોઈ પણ બે બોન્ડ હોય તો એ બોન્ડનું કોઈ પર્ટિક્યુલર વાઇબ્રેશન હશે. ઓકે, આપણે પહેલાં લેક્ચરમાં જ ડિસ્કસ કર્યું હતું કે કોઈ પણ મોલેક્યુલની 3 ટાઈપની એનર્જીમાં ચેન્જીસ થતો હોય. એક ઇલેક્ટ્રોનિક સ્ટેટમાં ચેન્જ આવતો હોય, વાઇબ્રેશનલ સ્ટેટમાં આવતો હોય અથવા તો રોટેશનલ એનર્જીમાં ચેન્જ આવતો હોય જ્યારે પણ એ લાઇટનું એબ્સોર્પ્શન કરે. તો જ્યારે ઇન્ફ્રારેડ લાઇટનું એબ્સોર્પ્શન થશે તો ઇટ વિલ લીડ્સ ટુ ધી ટ્રાન્ઝિશન ઇન વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીઝ. ઓકે, હાયર લેવલ ઓફ વાઇબ્રેશન એમાં એનું ટ્રાન્ઝિશન થશે. બોન્ડ વાઇબ્રેશન્સ છે ઇન્ક્રીઝ થશે. સો અહીંયા આપણે આ વસ્તુ ડિસ્કસ કરવા માટે કોઈ પણ બોન્ડ છે ને એઝ અ ફ્લેક્સિબલ સ્પ્રિંગના ફોર્મમાં રહેશું. ઓકે, તો ફ્લેક્સિબલ સ્પ્રિંગ હોય એટલે એ શું થાય તો કે એ કમ્પ્રેસ પણ થઈ શકતી હોય સ્પ્રિંગ, અને સ્પ્રિંગને આપણે ખેંચી પણ શકીએ, પછી એને વાળી પણ શકીએ. ઓકે, એટલે અલગ અલગ ટાઈપનું સ્પ્રિંગ છે એ કંઈ પણ પ્રકારનું એમાં ચેન્જીસ થઈ શકે છે. અને કોઈ પણ બે મોલેક્યુલ વચ્ચેનો બોન્ડ હશે તો એ કન્ટિન્યુઅસ એના અમુક વાઇબ્રેશન્સ હશે. હવે જ્યારે એ ઇન્ફ્રારેડ લાઇટનું એબ્સોર્પ્શન કરશે તો એના વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી છે એમાં ચેન્જ આવશે. ઓકે, વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. સો બોન્ડ વાઇબ્રેશન્સ છે એ બે ટાઈપના હોઈ શકે. એક તો બેન્ડિંગ વાઇબ્રેશન અને બીજું છે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ. સ્ટ્રેચિંગ એટલે કે શું તો કે ઉપરની બે ફિગર તમે જોઈ શકો છો એ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન બતાવે છે કે ઉપર નીચે સ્પ્રિંગ થશે. ઓકે, એક કમ્પ્રેસ થતી હોય અથવા તો કમ્પ્રેસ થાય અને પાછી ખુલે, કમ્પ્રેસ થાય ખુલે, કમ્પ્રેસ થાય ખુલે, એટલે એને કહેવાય સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, કે સ્પ્રિંગ છે એ સ્ટ્રેચ થતી હોય. એમાં પણ બે ટાઈપ હશે કે સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ એન્ડ એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ. એવી જ રીતે બેન્ડિંગ વાઇબ્રેશન. ઓકે, સિમેટ્રિકલ એટલે શું તો કે બંને હારે સ્ટ્રેચ થશે, બંને હારે કમ્પ્રેસ થશે. ઓકે, બંને બાજુના જે બોન્ડ છે એક હારે જ એની મૂવમેન્ટ થતી હોય તો એને કહેવાય સિમેટ્રિકલ. એસિમેટ્રિકલ એટલે શું તો કે એક બોન્ડ છે સ્ટ્રેચ થતો હોય તો એટ ધ સેમ ટાઈમ બીજા બોન્ડનું કમ્પ્રેશન થતું હોય, પછી બીજો બોન્ડ છે સ્ટ્રેચ થાય તો આ બાજુનો બોન્ડ છે એ કમ્પ્રેસ થાય. ઓકે, એટલે બંને અલ્ટરનેટિવલી થતું હોય તો એને કહેવાય એસિમેટ્રિકલ વાઇબ્રેશન્સ. ધેન બેન્ડિંગ એક્શન એટલે એની અંદર શું થશે તો કે બોન્ડ છે એ મૂવ થતો હોય. ઓકે, એનું બેન્ડિંગ થતું હોય, એનું લેન્થ છે એ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એવું નહીં થાય, પણ આની અંદર શું થશે ખાલી બોન્ડનું બેન્ડિંગ થશે. એટલે કે બે મોલેક્યુલ્સ છે બાજુના તો બંને મોલેક્યુલ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ચેન્જ થતું રહેશે. તો એના પણ અલગ અલગ ટાઈપ છે કે સિઝરિંગ, રોકિંગ, ધેન ટ્વિસ્ટિંગ એન્ડ વેગિંગ. ઓકે, એટલે કે દરેક બોન્ડ છે કઈ રીતે મૂવ કરે છે એકબીજાની કમ્પેરમાં એના આધારે અલગ અલગ ટાઈપ આપેલા છે કે સિઝરિંગ, રોકિંગ, ટ્વિસ્ટિંગ અને વેગિંગ. ઓકે, એમાં કઈ રીતનું મૂવમેન્ટ થાય છે એ પણ અહીંયા આપેલું છે. સો જ્યારે પણ ઇન્ફ્રારેડ લાઇટનું એબ્સોર્પ્શન થશે ત્યારે એની વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીમાં ચેન્જીસ આવશે. સ્ટ્રેચિંગ, બેન્ડિંગ વાઇબ્રેશન્સ છે એમાં ચેન્જ આવશે. Now the infrared spectrum is arise from the fact that molecule absorb the incident light. ઓકે, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ ક્યારે ફોર્મ થશે તો કે જ્યારે કોઈ પણ મોલેક્યુલ છે એ ઇન્સિડન્ટ લાઇટને એબ્ઝોર્બ કરશે અને એમાંથી અમુક વેવલેન્થની લાઇટ છે એને ટ્રાન્સમિટ કરતી હોય.
અને બાકીની લાઇટ છે એનું એબ્સોર્પ્શન કરશે તો ત્યારે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ જનરેટ થશે. એટલે કે જ્યારે આપણે કોઈ મોલેક્યુલમાંથી ઇન્ફ્રારેડ લાઇટ પાસ કરશું તો એમાંથી અમુક લાઇટ છે એનું એબ્સોર્પ્શન થશે અને બાકીની લાઇટ ટ્રાન્સમિટ થશે. જે લાઇટનું એબ્સોર્પ્શન થાય એના આધારે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ છે એ જનરેટ થશે. સો એબ્સોર્પ્શન બેન્ડના આધારે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમનું જનરેશન થાય. Now the criterion for the band to appear in IR spectrum. ઓકે, કોઈ પણ બેન્ડ છે IR સ્પેક્ટ્રમમાં ક્યારે મળશે તો કે when the transition to the excited state is accompanied by the change in dipole moment. ઓકે, change in the charge displacement. dipole moment એટલે શું થાય તો કે ચાર્જ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, બે મોલેક્યુલ છે તો બંનેમાં ચાર્જ કેટલો ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે અને એની ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ડાયપોલ મોમેન્ટમાં જ્યારે ચેન્જ થશે પ્લસ ટ્રાન્ઝિશન લેવલમાં એક્સાઇટેડ સ્ટેટમાં આવશે મોલેક્યુલ ત્યારે આઈઆર સ્પેક્ટ્રમ જનરેટ થતું હોય. આઈઆર સ્પેક્ટ્રમની અંદર કોઈ પર્ટિક્યુલર બેન્ડ છે એ ત્યારે જ મળે જ્યારે ટ્રાન્ઝિશન લેવલમાં ચેન્જીસ આવે અને કે ડાયપોલ મોમેન્ટ બે મોલેક્યુલ વચ્ચે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ ચેન્જીસ આવે ત્યારે જ આઈઆર સ્પેક્ટ્રમ જનરેટ થાય. નાઉ the frequencies observed are the of functional group. ઓકે, ફંક્શનલ ગ્રુપના લીધે કોઈ પણ ફ્રીક્વન્સી જોવા મળે છે કે આઈઆર સ્પેક્ટ્રમમાં જ્યારે કોઈ પર્ટિક્યુલર બેન્ડ મળશે તો એ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ સાથે રિલેટેડ હશે. સો એને કહેવાય ફિંગર પ્રિન્ટિંગ પણ આપણે કહી શકીએ, કેમ કે આઈઆરની મદદથી આપણને જે કાંઈ પણ બેન્ડ મળશે આઈઆર સ્પેક્ટ્રમમાં એ બેન્ડ છે એ ફંક્શનલ ગ્રુપ બતાવતા હોય. કોઈ પર્ટિક્યુલર બેન્ડ હશે એ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ માટે નો જ હશે. એટલે કે એ બેન્ડ છે કોઈ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપને બતાવતું હોય. નાઉ એબ્સોર્પ્શન બેન્ડ્સ આર ધી નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ આર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. ઓકે, જેટલા ફંક્શનલ ગ્રુપ વધારે પ્રેઝન્ટ હશે એટલું કોમ્પ્લેક્સ મોલેક્યુલ હશે અને જેટલું કોમ્પ્લેક્સ મોલેક્યુલ હશે એટલા એબ્સોર્પ્શન બેન્ડ છે એ પણ ઘણા બધા ડિફિકલ્ટ થઈ જશે, કેમ કે બહુ બધા એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળશે જ્યારે વધારે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય ત્યારે. However, groups of certain band regularly appear near the same wavelength. ઓકે, અમુક જે બેન્ડ છે એ સેમ વેવલેન્થમાં જોવા મળતા હોય. અમુક બેન્ડનું ગ્રુપ છે એ કોઈ પર્ટિક્યુલર વેવલેન્થમાં જોવા મળતું હોય તો એ પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ માટે છે એમ આપણે કહી શકીએ. ઓકે, સો ગ્રુપ ઓફ સર્ટેન બેન્ડ ઇઝ સ્પેસિફિક ફોર ધી ફંક્શનલ ગ્રુપ એવું હશે આઈઆર સ્પેક્ટ્રમની અંદર કે ફોર એક્ઝામ્પલ 750 નેનોમીટર અને 750 નેનોમીટર અને 800 નેનોમીટરની વચ્ચે બેન્ડ મળે છે 2-3, તો એ બેન્ડ દરેક ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ આપણે અલગ અલગ મોલેક્યુલનું રહી તો દરેકની અંદર સેમ જગ્યાએ સેમ ટાઈપના બેન્ડ મળતા હોય તો એ બંનેમાં કોઈ ફંક્શનલ ગ્રુપ કોમન છે એમ આપણે કહી શકીએ. એટલે કે સ્પેસિફિક એબ્સોર્પ્શન બેન્ડ્સ છે એ સ્પેસિફિક ફંક્શનલ ગ્રુપ માટે હશે. It is possible to distinguish between the CH vibrations in methylene એન્ડ મિથાઇલ ગ્રુપ. ઓકે, એટલે કે કોઈ CH3માં શું હશે તો કે એક કાર્બન છે એની આજુબાજુ 3 હાઇડ્રોજન હશે અને એક બીજું કોઈક ગ્રુપ એની આરે જોડાયેલું હશે. જ્યારે મિથિલિન છે તો એની આમાં શું હશે એના સ્ટ્રક્ચરમાં તો કે કાર્બન છે એની આજુબાજુ 2 હાઇડ્રોજન મોલેક્યુલ્સ છે અને 2 બીજા કાર્બન હારે જોડાયેલું હોય અથવા તો બીજા કોઈ મોલેક્યુલ હારે જોડાયેલા હશે. એટલે કે કાર્બનની આસપાસનું જે એન્વાયરમેન્ટ છે એમાં કયા કયા ગ્રુપ પ્રેઝન્ટ છે એમાં બંનેમાં ચેન્જીસ આવશે. કે મિથાઇલ ગ્રુપ છે તો એની અંદર 3 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે જ્યારે મિથિલિનની અંદર 2 જ હાઇડ્રોજન મોલેક્યુલ્સ પ્રેઝન્ટ છે અને બાકીના 2 બીજા કોઈ મોલેક્યુલ્સ પ્રેઝન્ટ હશે. એટલે કે બંનેની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એમાં ચેન્જ હશે, બંનેની આજુબાજુના એન્વાયરમેન્ટમાં ડિફરન્સ હશે અને એના લીધે બંનેનું જે આઈઆર સ્પેક્ટ્રમ આપણે જોશું તો CH2 અને CH3 બંનેનું આઈઆર સ્પેક્ટ્રમ અલગ અલગ મળશે. ઓકે, આઈઆર સ્પેક્ટ્રમમાં જે બેન્ડ મળશે આપણને એબ્સોર્પ્શન બેન્ડ એ અલગ અલગ હશે, કેમ કે કાર્બનની હારે દરેક હાઇડ્રોજન મોલેક્યુલ જે જોડાયેલા છે એની આજુબાજુનું એન્વાયરમેન્ટ અલગ થઈ જશે. CH2ની અંદર બંને હાઇડ્રોજન છે તો બંને હાઇડ્રોજનની આજુબાજુ શું હશે તો કે કોઈક ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હશે અથવા તો કાર્બન પ્રેઝન્ટ હશે. જ્યારે CH3ની અંદર શું હશે તો કે 2 હાઇડ્રોજનની આજુબાજુ એક બાજુ કોઈ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હશે અને બીજી બાજુ હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે અને એક હાઇડ્રોજન એવો હશે કે જેની 2 બાજુ હાઇડ્રોજન ગ્રુપ જ પ્રેઝન્ટ હોય. એટલે કે એનું દરેક મોલેક્યુલનું એન્વાયરમેન્ટ છે આમાં ચેન્જ થઈ જશે ને એના લીધે એબ્સોર્પ્શન બેન્ડ પણ આપણને અલગ મળશે. સો આઈઆર સ્પેક્ટ્રમમાં
એબ્સોર્પ્શન બેન્ડ ઉપરથી આપણે ફંક્શનલ ગ્રુપ ડિટરમાઇન કરી શકીએ કે મોલેક્યુલની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ્સ પ્રેઝન્ટ છે. સો ધીસ ઇઝ ધી આઈઆર સ્પેક્ટ્રમ. ઓકે, એક આઈઆર સ્પેક્ટ્રમનું એક્ઝામ્પલ આપેલું છે કે આ રીતનું સ્પેક્ટ્રમ જોવા મળે, એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ. હવે ઓકે, 3000 અને 2500 અને 3000ની વચ્ચે અમુક 2-3 બેન્ડ જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો એ સ્પેસિફિકલી CH બોન્ડ માટેના છે. એટલે કે જે મોલેક્યુલની અંદર CH બોન્ડ પ્રેઝન્ટ હશે એ મોલેક્યુલમાં આ રિજિયનમાં સ્પેસિફિક એને એબ્સોર્પ્શન બેન્ડ બતાવશે એ મોલેક્યુલ. ઓકે, એટલે 3000 ટુ 2500ની વચ્ચે એબ્સોર્પ્શન બેન્ડ જોવા મળે અને સ્પેસિફિકલી આવી પેટર્નમાં જ જોવા મળે તો એ મોલેક્યુલની અંદર CH બોન્ડ પ્રેઝન્ટ છે એમ કહી શકાય. એવી જ રીતે 2000 થી 1500ની વચ્ચે CO બોન્ડ માટેનું એક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ તમે જોઈ શકો છો. એટલે કે આ ટાઈપનું સ્પેસિફિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ જોવા મળશે તો એ મોલેક્યુલની અંદર CO ગ્રુપ પ્રેઝન્ટ હશે, કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે. ઓકે, એટલે આ રીતના સ્પેસિફિક ફંક્શનલ ગ્રુપ માટે સ્પેસિફિક એબ્સોર્પ્શન બેન્ડ હોય અને આઈઆર સ્પેક્ટ્રમ ઉપરથી આપણે એ જાણી શકશું કે મોલેક્યુલની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, કયા કયા મોલેક્યુલ્સ છે પ્રેઝન્ટ છે એ આપણે જાણી શકીએ. કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ આપણે આઇસોલેટ કર્યું છે તો પહેલાં એનું માસ સ્પેક્ટ્રોસ્કોપી કરવાનું, એટલે એના ઉપરથી એનો મોલેક્યુલર વેઇટ આપણને ખબર પડી જશે. એના પછી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કરવાનું, એના ઉપરથી આપણને શું ખબર પડશે તો કે એની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ આપણે આઈઆર સ્પેક્ટ્રમ ઉપરથી ડિટરમાઇન કરી શકશું. આઈઆર સ્પેક્ટ્રમને રીડ કરવો એક ડિફિકલ્ટ વસ્તુ છે અને એને રીડ કરવા માટે એક્સપર્ટ્સની જરૂર પડે છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ એમને જેને ટ્રેનિંગ ન લીધી હોય આઈઆર સ્પેક્ટ્રમને રીડ ન કરી શકે અને એના ઉપરથી કયા કયા ફંક્શનલ ગ્રુપ્સ પ્રેઝન્ટ હશે એ પણ ઇન્ટરપ્રિટ કરી શકાતું નથી ઇઝીલી. ઓકે, સો આઈઆર સ્પેક્ટ્રમને રીડ કરવા માટે સ્પેસિફિક એક્સપર્ટ્સની જરૂર પડશે કે જે કયા કયા ફંક્શનલ ગ્રુપ છે એ આઈડેન્ટિફાઈ કરી શકે. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું આવશે તો કે કયા કયા કોમ્પોનન્ટ આઈઆર સ્પેક્ટ્રોમીટરમાં પ્રેઝન્ટ હશે. આઈઆર સ્પેક્ટ્રોફોટોમીટર હોય તો એની અંદર કયા કયા કોમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હશે. તો સૌથી પહેલાં શું હશે, લાઇટ સોર્સ. ઓકે, બાકી આપણે નોર્મલ સ્પેક્ટ્રોસ્કોપીમાં જે જોયું એ પ્રમાણેના જ અહીંયા બધા કોમ્પોનન્ટ પ્રેઝન્ટ હશે, પણ એક વસ્તુ અલગ હશે. શું હશે અલગ તો કે લાઇટ સોર્સ. કેમ કે યુવી રિજિયન માટે યુવી લેમ્પનો આપણે યુઝ કરતા હતા કે એવા લેમ્પનો યુઝ કરતા હતા કે જે યુવી લાઇટને ઇમિટ કરે. વિઝિબલ રિજિયન માટે એવો લેમ્પ યુઝ કરતા હતા કે જે વિઝિબલ રિજિયનની લાઇટ ઇમિટ કરતો હોય. તો અહીંયા પણ આઈઆર રિજિયન માટે આપણે સ્પેસિફિક લાઇટ સોર્સનો યુઝ કરવાનું કે જે આઈઆર લાઇટ, ઇન્ફ્રારેડ લાઇટને ઇમિટ કરે. સો લાઇટ સોર્સ તરીકે શું યુઝ થશે તો કે વ્હાઇટ ગ્લોવિંગ ઝિર્કોનિયમ ઓક્સાઇડ ઓર ગ્લોબલ મેડ ઓફ ધી સિલિકોન કાર્બાઇડ. ઓકે, આ બંને મટીરિયલનો યુઝ થાય છે કોના માટે તો કે ઇન્ફ્રારેડ લાઇટ માટે, ઝિર્કોનિયમ ઓક્સાઇડ અને સિલિકોન કાર્બાઇડ. હવે લાઇટ સોર્સમાંથી કેવી લાઇટ નીકળશે તો કે ઇન્ફ્રારેડ લાઇટ નીકળશે, પણ લાઇટ સોર્સમાંથી જે લાઇટ આવે કેવી હોય, પોલીક્રોમેટિક લાઇટ. તો એના પછી સેકન્ડ કોમ્પોનન્ટ શું હશે, મોનોક્રોમેટર હશે કે જે લાઇટને પોલીક્રોમેટિક લાઇટમાંથી મોનોક્રોમેટિક લાઇટમાં કન્વર્ટ કરે. ધેન દેર વુડ બી અ સ્પ્લિટર. ઓકે, આપણે જે ડબલ બીમ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી હતી, ડબલ બીમ સ્પેક્ટ્રોફોટોમીટર વિશે, એ ટાઈપનું અહીંયા યુઝ થશે આઈઆર રિજિયન માટે. ઓકે, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી માટે ડબલ બીમ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે. તો મોનોક્રોમેટર પછી શું હશે તો કે સ્પ્લિટર. સ્પ્લિટરનું કામ શું છે, જે કાંઈ પણ મોનોક્રોમેટિક લાઇટ આવી એને સ્પ્લિટ કરી અને બે અલગ અલગ સેમ્પલ સેલ જે છે એમાં પાસ કરવાનું. એમાંથી એક બીમ છે એ રેફરન્સમાંથી પાસ થશે અને બીજું લાઇટનું બીમ છે એ ક્યાંથી પાસ થશે, સેમ્પલમાંથી. રેફરન્સ એટલે કે શું તો કે એવું સબસ્ટન્સ હશે કે જેની અંદર આપણું સેમ્પલ આપણે ડિઝોલ્વ કરેલું છે, એટલે કે જે સોલ્વન્ટની અંદર સેમ્પલને ડિઝોલ્વ કર્યું છે એ એઝ અ રેફરન્સ હશે, જ્યારે સેમ્પલની અંદર આપણું સેમ્પલ હશે અને પ્લસ જે સબસ્ટન્સમાં ડિઝોલ્વ કરેલું છે એ સબસ્ટન્સ અને સેમ્પલ બંને હશે. રેફરન્સનું કામ શું છે તો કે રેફરન્સના લીધે જે કાંઈ પણ એબ્ઝોર્પ્શન મળતું હોય, રેફરન્સના જે કાંઈ પણ આઈઆર સ્પેક્ટ્રા છે, ઓકે, રેફરન્સમાં પણ આપણે કોઈક સોલ્યુશન યુઝ કરતા હોય, કોઈ સોલ્વન્ટ યુઝ કરતા હશું તો એનો પણ પર્ટિક્યુલર આઈઆર સ્પેક્ટ્રા હશે. તો એ સોલ્વન્ટનો આઈઆર સ્પેક્ટ્રા નલિફાઈ કરવા માટે રેફરન્સ યુઝ કરવામાં આવે છે.
સો રેફરન્સ છે એના લીધે શું થાય છે, કોઈ પણ ફ્લક્ચ્યુએશન નહીં આવે, કેમ કે ડબલ બીમ ઓપરેશન કરીએ છીએ, એકસાથે બંને ડિટેક્ટ થશે અને એની જે કંઈ પણ સોલ્વેન્ટની ઇફેક્ટ છે આયર સ્પેક્ટ્રમની અંદર એ પણ નોલિફાય થઈ જશે. હવે રેફરન્સમાંથી અને સેમ્પલમાંથી જે કાંઈ પણ સિગ્નલ્સ આવ્યા એ વારાફરતી ડિટેક્ટર સુધી પહોંચશે. ઓકે, એક વખત રેફરન્સનું સિગ્નલ આવ્યું તો થોડાક ટાઈમ પછી આવશે સેમ્પલનું, પછી રેફરન્સ સેમ્પલ બંનેનું જે સિગ્નલ્સ છે બંનેમાંથી જે ટ્રાન્સમિટેડ લાઇટ છે એ ડિટેક્ટર સુધી 1 by 1 પહોંચતી રહેશે એન્ડ ડિટેક્ટર છે એ રિઝલ્ટ ઇન ધી ફોર્મ ઓફ કોમ્પ્યુટર એનાલિસિસ કરી અને રીડ આઉટ ફોર્મમાં આપણને બતાવશે. એટલે કે ડિટેક્ટર છે એ શું કરશે તો કે ટ્રાન્સમિટેડ લાઇટને ડિટેક્ટ કરશે કે કેટલી લાઇટ ટ્રાન્સમિટ થઈ અને એના ઉપરથી આપણને શું મળશે તો કે આઈઆર સ્પેક્ટ્રમ મળશે. કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ આપણને અહીંયા જોઈ શકાશે. અને આઈઆર સ્પેક્ટ્રમ એટલે શું છે તો કે અલગ અલગ વેવલેન્થમાં કેટલું એબ્ઝોર્બન્સ આપે છે મોલેક્યુલ એ આઈઆર સ્પેક્ટ્રમ છે. એટલે કે અલગ અલગ ઇન્ફ્રારેડ લાઇટની વેવલેન્થમાં એબ્ઝોર્બન્સ લેવામાં આવશે. આપણે એકવાર રેફરન્સ અને સેમ્પલ મૂકી દીધું પછી એની મેળાએ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધી આખી આઈઆર રેન્જમાં, ઓકે, આઈઆર રિજિયનની જે કાંઈ પણ રેન્જ છે એ આખી રેન્જની અંદર રીડિંગ લઈ અને આપણને ડાયરેક્ટલી આઈઆર સ્પેક્ટ્રમ જનરેટ કરીને આપી દેશે. એના ઉપરથી આપણે જોવાનું કે કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, એબ્ઝોર્બન્સ બેન્ડ કયા પ્રેઝન્ટ છે. સો ધીસ ઇઝ ધી ઇન્સ્ટ્રુમેન્ટેશન. અહીંયા સેમ હશે ડબલ બીમ સ્પેક્ટ્રોફોટોમીટર જે જોયું તો એના જેવું જ સેમ આની અંદર પણ કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હશે. ડિફરન્સ ખાલી કેમાં આવશે તો કે આઈઆર સોર્સમાં. ઓકે, ઇન્ફ્રારેડ લાઇટનો જે સોર્સ છે એમાં ડિફરન્સ આવશે અને એનો ડિટેક્ટર છે એમાં પણ થોડો ઘણો ડિફરન્સ જોવા મળશે. ધ નેક્સ્ટ ઇઝ ધી એપ્લિકેશન્સ. હવે એપ્લિકેશન શું છે આઈઆર સ્પેક્ટ્રોફોટોમેટ્રીની તો કે કેમિકલ એન્ડ બાયોકેમિકલ રિસર્ચ ઓફ સ્મોલ કમ્પાઉન્ડ્સ. ઓકે, કોઈ પણ કમ્પાઉન્ડ છે લાઇક ડ્રગ, મેટાબોલિક ઇન્ટરમિડિયેટ્સ, બીજા કોઈ સબસ્ટ્રેટ્સ કે જેને આપણે આઇસોલેટ કર્યા છે તો એના આઇડેન્ટિફિકેશન માટે અથવા તો એના રિસર્ચ ફિલ્ડમાં જનરલી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થતો હોય. ઓકે, કેમિકલ અને બાયોકેમિકલ રિસર્ચમાં આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થશે. કઈ રીતે યુઝ થાય તો કે ફર્સ્ટ ઇઝ ફોર ધી આઇડેન્ટિફિકેશન ઓફ સિન્થેસાઇઝ્ડ કમ્પાઉન્ડ. કોઈ કમ્પાઉન્ડનું આપણે સિન્થેસિસ કર્યું છે અથવા તો પ્યુરિફિકેશન કર્યું છે તો એના આઇડેન્ટિફિકેશન માટે યુઝ થશે. એની અંદર કયા ફંક્શનલ ગ્રુપ છે આપણને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી ખબર પડશે. ઓર આઇડેન્ટિફિકેશન ઓફ ધી સેમ્પલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. ઓકે, ફોર એક્ઝામ્પલ ફૂડની અંદર કયા કમ્પોનન્ટ પ્રેઝન્ટ છે એ બધા કમ્પોનન્ટને આઇડેન્ટિફાઈ કરવા માટે પણ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરી શકાય. અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીને પણ આપણે ક્રોમેટોગ્રાફિક ટેકનિક હારે કમ્બાઈન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ GCIR એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી પ્લસ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી બંનેને કમ્બાઈન પણ યુઝ કરી શકાય એક હારે. એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાંથી જે કાંઈ પણ સેમ્પલ નીકળતા જાય એની આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી પણ થતી જશે. એટલે કે ક્રોમેટોગ્રાફિક ટેકનિકમાં કયા કમ્પોનન્ટ સેપરેટ થયા છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. ધેન રેટ ઓફ રિએક્શન. ઓકે, કોઈ પણ રિએક્શન છે એનો રેટ ડિટરમાઇન કરવા માટે યુઝ થશે. રેટ કઈ રીતે ડિટરમાઇન કરી શકાય તો કે કોઈ પણ રિએક્શન થતી હોય, કેમિકલ હોય કે બાયોકેમિકલ, એની અંદર ફંક્શનલ ગ્રુપ જનરેટ થતા હોય નવા અથવા તો કોઈ ફંક્શનલ ગ્રુપ છે એ કન્ઝ્યુમ થતા હોય એટલે કે ડિગ્રેડ થતા હોય. ફોર એક્ઝામ્પલ અમુકની અંદર અમુક રિએક્શનમાં COOH ગ્રુપનું ફોર્મેશન થતું હોય, અમુક રિએક્શનની અંદર COOH ગ્રુપ છે એનું ડિગ્રેડેશન થતું હોય. તો આ રીતના ફંક્શનલ ગ્રુપ કેટલો અપિયર થયું છે અથવા તો કેટલું ડિસઅપિયર થયું છે એના ઉપરથી આપણે રેટ ઓફ રિએક્શન જાણી શકીએ કે ફંક્શનલ ગ્રુપનું અમાઉન્ટ ઘટવાનો ટાઈમ કે અમાઉન્ટ વધવાનો ટાઈમ છે એ રેટ ઓફ રિએક્શનને પ્રોપોર્શનલ હશે. ધેન સ્ટડી ઓફ કન્ફર્મેશન. ઓકે, અલગ કન્ફર્મેશનને પણ આપણે આના દ્વારા સ્ટડી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ડિફરન્ટ કન્ફર્મેશન ઓફ મેક્રોમોલેક્યુલ્સ વિલ ગીવ ધી ડિફરન્ટ આઈઆર સ્પેક્ટ્રા. ઓકે, પ્રોટીન છે તો પ્રોટીન અલગ કન્ફર્મેશનમાં હોય તો એ અલગ આઈઆર સ્પેક્ટ્રા આપશે. પ્રોટીનના સ્ટ્રક્ચરમાં આલ્ફા હેલિક્સ હોય, પછી બીટા પ્લેટેડ શીટ હોય, તો એ રીતના અલગ સ્ટ્રક્ચર્સ જોવા મળે છે પ્રોટીનની અંદર. તો પ્રોટીનમાં પણ આજે અલગ સ્ટ્રક્ચર છે, સેમ અમાઇનો એસિડ પણ અલગ કન્ફર્મેશનમાં ગોઠવાયેલા હશે તો એનું એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા અલગ હશે. એટલે કે કન્ફર્મેશન કેવું છે એની સ્ટડી માટે પણ આપણે આઈઆર સ્પેક્ટ્રા યુઝ કરી શકીએ છીએ.
Clear? So these are the applications of infrared spectroscopy. So this was all about the infrared spectroscopy. Infrared spectroscopy normal UV visible spectroscopy જેવી જ છે. આમાં યુવી લાઇટ અથવા તો વિઝિબલ લાઇટની જગ્યાએ ઇન્ફ્રારેડ લાઇટનો યુઝ થશે અને મોલેક્યુલ્સ છે જ્યારે ઇન્ફ્રારેડ લાઇટનો એબ્ઝોર્પ્શન કરશે તો વાઇબ્રેશનલ ફ્રીક્વન્સીમાં ચેન્જીસ આવશે. એ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આની અંદર બોન્ડ વાઇબ્રેશન્સ છે એમાં ચેન્જીસ આવતું હોય ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર અને એ ચેન્જ છે એ મેઝર થશે ડિટેક્ટર દ્વારા. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ છે એ કેના માટે યુઝ થશે તો કે ફંક્શનલ ગ્રુપ આઇડેન્ટિફિકેશન માટે. કયા કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ આપણને આઈઆર સ્પેક્ટ્રમ ઉપરથી ખબર પડશે. ક્લિયર? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.